દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો। જય દીપોમાં સ્વાગત છે મિત્રો તમારું આ વિડીયોમાં। મિત્રો હાલ રાજુ સોલંકી અને ગણેશ ગોંડલ જેલમાં છે અને મિત્રો ત્યારબાદ ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે રાજુ સોલંકી અને ગણેશ ગોંડલને જેલમાં કેવી સુવિધા આપવામાં આવતી હશે। તો મિત્રો આપણે આ વિડીયોમાં તેમની સુવિધા વિશે ચર્ચા કરીશું અને મિત્રો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો। સૌપ્રથમ મિત્રો આપણે ગણેશ ગોંડલની વાત કરીએ તો ગણેશ ગોંડલ પૂર્વ ધારાસભ્યના ચૈરાસિંહ જાડેજાના પુત્ર છે અને તેઓને જ્યારે જેલમાં ગયા હતા ત્યારે તેમની આજુબાજુના 52 ગામના માર્કેટ બંધ રહ્યા હતા અને તેમના સપોર્ટમાં રહ્યા હતા। તેથી એમ કહી શકાય કે તેમનું એક અલગ બેકગ્રાઉન્ડ છે। તેથી એવું હોઈ શકે કે તેમને જેલમાં ફેસિલિટી, જમવાની સુવિધા, રહેવાની સુવિધા, ટોયલેટની સુવિધા, આરામ કરવાની સુવિધા વગેરે સુવિધાઓ વીઆઈપી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવતી હોય તેવું હોઈ શકે છે મિત્રો। અને બીજી બાજુ રાજુ સોલંકીની વાત કરીએ તો તેઓ એક દલિત સમાજના આગેવાન છે અને તેમનો પરિવાર પણ આખો જેલમાં છે અને તેમને જેલમાં સુવિધાઓ સારી મળતી હોય તેવી ખબર નથી, પરંતુ તેઓને સુરતની લાજપોર જેલમાં રાખવામાં આવ્યા છે, તેથી ત્યાં સુવિધાઓ સારી હોય છે તેવું જાણવા મળ્યું છે। તેથી આ કેસમાં ગણેશ ગોંડલને અને રાજુ સોલંકીને પણ સુવિધાઓ સારી મળતી હોય તેવું લાગે છે અને તેમને જેલમાં બહાર આવવાની વાત કરીએ તો મિત્રો રાજુ સોલંકી અને તેના સહિત 5 આરોપીઓ ઉપર ઉર્સી ટોકનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગુના હેઠળ તેઓ 180 દિવસ એટલે કે 6 મહિના સુધી તે જેલમાં રહેશે અને જ્યાં સુધી તેઓને જામીન મળે નહીં ત્યાં સુધી તેઓ બહાર આવી શકે નહીં। અને મિત્રો ગણેશ ગોંડલની વાત કરીએ તો હાલમાં તેમની જામીન અરજી પરત ખેંચાઈ છે અને આ જામીન અરજી પરત ખેંચાઈ હતી ત્યારબાદ ઘણા બધા પ્રશ્નો ઊભા થયા હતા મિત્રો અને આ ગણેશ ગોંડલને એ પણ જામીન મળે નહીં ત્યાં સુધી, મંજૂર કરવામાં આવે નહીં ત્યાં સુધી તે બહાર આવી શકી નહીં। અને મિત્રો સરકારે એક કાંકરે બે ઘા કર્યા હોય તેવું દેખાઈ રહ્યું છે આ કેસમાં। અને ગણેશ ગોંડલ અને રાજુ સોલંકીની સુવિધાની વાત કરીએ તો ગણેશ ગોંડલ પૂર્વ ધારાસભ્યના પુત્ર હોવાથી તેમને વીઆઈપી સુવિધા મળતી હોય તેવું લાગી રહ્યું છે। અને મિત્રો રાજુ સોલંકીની વાત કરીએ તો રાજુ સોલંકીને પણ વીઆઈપી સુવિધા મળતી હોય તેવું લાગી રહ્યું છે। અને મિત્રો તમારું આ વિવાદ વિશે શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જણાવો અને વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। જય શ્રી કૃષ્ણ।